નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, શિક્ષકોની ભરતી તેમજ નવી સરકારી સ્કૂલોને મંજૂરી બાબતે મહત્વની અપડેટ સામે આવી રહી છે. રાજ્યમાં નવી 90 જેટલી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને મંજૂરી મળતા હવે 350 જેટલા શિક્ષકોનું મહેકમ પણ મંજૂર કરવામાં આવ્યું છે. જેમાં અમરેલી, બનાસકાંઠા અને સુરતમાં સાયન્સ, જ્યારે અમદાવાદના ધામસરા, ચેખલા અને ડેડાવાડામાં સામાન્ય પ્રવાહની સ્કૂલને મંજૂરી આપવામાં આવી છે. ઉચ્ચતર માધ્યમિકની 5માંથી 3 સ્કૂલ વિજ્ઞાન પ્રવાહની અને 2 સામાન્ય પ્રવાહની શરૂ કરવામાં આવી રહી છે. તો રાજ્ય સરકાર દ્વારા નવી 85 સરકારી માધ્યમિક શાળા અને 5 સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા મંજૂર કરવામાં આવી છે. માધ્યમિક સ્કૂલોમાં 70 બિન આદિજાતિ વિસ્તારમાં અને 15 આદિજાતિ વિસ્તારમાં શરૂ કરવામાં આવશે, જ્યારે 5 ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો પૈકી 3 વિજ્ઞાન પ્રવાહની શાળાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ હવે રાજ્યમાં વધુ 90 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને મંજૂરી મળતા વિદ્યાર્થીઓને નજીકમાં જ શિક્ષણ મળી રહેશે. આ સ્કૂલોની મંજૂરી સાથે 350 સ્ટાફની પણ જગ્યા ઊભી કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા બિન આદિજાતિ વિસ્તારમાં 70 સરકારી માધ્યમિક શાળા, આદિજાતિ વિસ્તારમાં 15 સરકારી માધ્યમિક શાળા અને 5 સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્તને રાજ્યના શિક્ષણ વિભાગે ઠરાવ કરી કુલ 90 સરકારી સ્કૂલો શરૂ કરવા તેમજ શિક્ષણ સહાયક, વહીવટી સહાયક અને સાથી સહાયકની નવી જગ્યા ઊભી કરવાની પણ મંજૂરી આપી છે. આ નવી જગ્યા માટે બજેટમાં ₹13.45 કરોડની જોગવાઈ કરવામાં આવી રહી છે. બિન આદિજાતિ વિસ્તારમાં 70 માધ્યમિક શાળા માટે 140 શિક્ષણ સહાયક, 70 વહીવટી સહાયક અને 70 પટાવાળાનું મહેકમ નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે 5 ઉચ્ચતર માધ્યમિક શાળા માટે 10 શિક્ષણ સહાયકનું મહેકમ મળી કુલ 290નું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. જ્યારે આદિજાતિ વિસ્તારમાં 15 માધ્યમિક સ્કૂલો માટે 30 શિક્ષણ સહાયક, 15 વહીવટી સહાયક અને 15 પટાવાળા મળી કુલ 60નું મહેકમ મંજૂર કરાવ્યું છે. આમ બંને મળીને કુલ 350નું મહેકમ મંજૂર કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં 5 ઉચ્ચતર માધ્યમિકની સ્કૂલોને જે મંજૂરી આપવામાં આવી છે, જેમાં અમરેલીના વડિયા, બનાસકાંઠાના વડગામ, સુરતના ઓલપાડ, કચ્છના ગેડી અને દાહોદના ડબલારા ખાતે સ્કૂલને મંજૂરી મળી છે. આ 5 પૈકી અમરેલી, બનાસકાંઠા અને સુરતમાં શરૂ થનારી સ્કૂલ વિજ્ઞાન પ્રવાહની રહેશે, જ્યારે બાકીની 2 સ્કૂલ સામાન્ય પ્રવાહની મંજૂર કરાઈ છે. માધ્યમિક સ્કૂલોમાં અમદાવાદ ગ્રામ્યમાં બાવળાના ધામસરા, સાણંદના ચેખલા, દેત્રોજ, રામપુરાના દેકાવાડા ગામ ખાતે સ્કૂલને મંજૂરી અપાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ધન્યવાદ.